જય વિશ્વકર્મા દર્શક મિત્રો, આપ સૌનું એસવી ન્યૂઝમાં સ્વાગત છે। હું નીતિન બદ્રકિયા અત્યારે આવ્યો છું રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ પીડીએમ કેમ્પસની સામે કે જ્યાં ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ 2025 નું ધમાકેદાર જાજરમાન પારિવારિક માહોલની અંદર આયોજન કરવામાં આવેલ છે। અને અત્યારે આપ જોઈ રહ્યા છો ગુર્જર સુતાર જ્ઞાતિના ઘણા બધા કાર્યકર્તા મિત્રો છે આ આયોજનની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે। આપ સૌ અમારા ઉમેશભાઈને વિનંતી કરું કે બધા જે કાર્યકર્તા મિત્રો અત્યારે કામ કરી રહ્યા છે એ સ્ક્રીન ઉપર બતાવશો। ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા સતત 5મા વર્ષે પર આવું જોરદાર ધમાકેદાર આયોજન કરવામાં આવી રહ્યું છે। અને ગત વર્ષે મેં આ જ સ્ટેજ ઉપરથી જાહેરાત કરેલી હતી કે અમે એક નવા રંગરૂપ સાથે આ નવરાત્રી લઈને આવશું। જે આપ જોઈ શકો છો આ વર્ષે એક પ્રોફેશનલ જે નવરાત્રીનું આયોજન હોય એ પ્રકારના નવરાત્રીના આયોજનને લઈને અમે સૌ આપ સૌની વચ્ચે આવી રહ્યા। અમારી સાથે ઘણા બધા કાર્યકર્તા મિત્રો છે, એમાં આપણે ભાઈને પૂછીએ કે આપ કેટલા સમયથી કામ કરી રહ્યા છો। ભાઈ, આપનું નામ? વિમલ આમરણીયા। વિમલભાઈ આમરણીયા, આપ ચાયવાલા ગ્રુપના પ્રમુખ છો, એ જ ને? જી જી જી। આપ કેટલા સમયથી આ સેવાકના કાર્યમાં જોડાયેલા છો? છેલ્લા 4 વર્ષથી। અચ્છા, અહીંયા આ નવરાત્રી મેદાનમાં કેટલા સમયથી સેવા કરી અને રાતના કેટલા વાગ્યા સુધી સેવાનું કામ ચાલુ હોય છે? અમે છેલ્લા 4 વર્ષથી આ નવરાત્રી કરીએ છીએ અને અમે લગભગ અમે રાત્રે 2-2:30 વાગે ફ્રી થઈ છીએ। મિત્રો જુઓ, આ કાર્યકર્તા મિત્રો પોતાના વ્યવસાયને જે કામ હોય એ કામ પૂરું કરી અને રાત્રિના સમયે સમાજની સેવા કરવા માટે આગળ આવી રહ્યા છે। આવા યુવાન મિત્રો જે છે એ તમામ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ। અને કે જેઓ સમાજ માટે આવા સેવાકીય કાર્યો કરી રહ્યા છે। હાલમાં જે જાહેરાતના બેનર્સ આવે એ બેનર્સ લગાવવાનું કામ છે તમામ કાર્યકર્તા મિત્રો કરી રહ્યા છે। આમ જોઈએ તો આ મેદાન ઉપર છેલ્લા 4 વર્ષથી અને 2019માં ગુર્જર સુતાર જ્ઞાતિએ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના મેદાનમાં, એટલે આમ કહીએ તો આ સતત 5મું જોરદાર અને ધમાકેદાર આયોજન છે। અને અત્યારે લગભગ ઉમેશભાઈ રાત્રિના 11:15 વાગવા આવ્યા છે, છતાં પણ અહીં ગુર્જર સુતાર જ્ઞાતિની જે સંસ્થા છે યુવક મંડળ, એમના પ્રમુખ પણ ઉપસ્થિત છે બ્રજેશભાઈ છનિયારા, તેમજ ગુર્જર સુતાર જ્ઞાતિના ટ્રસ્ટીઓ છે, સાથે સાથે રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના ટ્રસ્ટીઓ પણ અત્યારે જે કામગીરી ચાલી રહી છે એમાં અત્યારે સાથે તેઓ જોડાયા છે। ખૂબ સુંદર રીતે એમ કહેવાય કે નિસ્વાર્થ ભાવે આ સૌ જ્ઞાતિજનો સમાજના યુવા મિત્રો કાર્ય કરી રહ્યા છે અને આ તમામ યુવા મિત્રો છે એ સમાજ માટે પ્રેરણારૂપ છે। આવા તમામ યુવા મિત્રોને વિશ્વકર્મા દાદાના કાયમને માટે આશીર્વાદ મળતા રહે। આપ જોઈ રહ્યા છો અમારા પ્રતિકભાઈ અને બીજા મિત્રો પણ કામગીરી કરી રહ્યા છે। પ્રતિકભાઈ છે એ પાસ બુકિંગનું કામ પણ કરે છે, સાથે સાથે રાત્રિના સમયે આ કાર્યમાં સેવા કાર્યમાં જોડાય છે। સાગરભાઈ, ભાઈ મનીષભાઈ છે, ગૌરવભાઈ છે, આમરણીયા પરિવારના પ્રમુખ છે। કોઈ નહીં, સામાન્ય કાર્યકર્તાની જેમ કોઈ હોદ્દાનું મહત્વ નહીં, માત્ર ને માત્ર સમાજ સેવા કરવી એ જ એમનો અંતિમ ઉદ્દેશ્ય। અને હર હંમેશને માટે ખડે પગે હોય એવા ગુર્જર સુતાર જ્ઞાતિના ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ બકરાણીયા, કારોબારી સદસ્ય ઘનશ્યામભાઈ, સહમંત્રી અમારે ભાઈ કિશોરભાઈ બકરાણીયા, સૌ મિત્રો છે આ સેવામાં જોડાયા છે। આ તમામ મિત્રોને ઉમેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન આપણે સૌ પાઠવીએ આપણી ચેનલના મારફતથી। અહીં ગુર્જર સુતાર જ્ઞાતિના ટ્રસ્ટી શ્રી તેમજ સાથે રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના ટ્રસ્ટીઓ પણ એ ઉપસ્થિત છે। એટલે ખૂબ સરસ રીતે આ સૌ મિત્રો કાર્ય કરી રહ્યા છે, એમને તમામને આપણે શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવીએ। અને આપણી ચેનલના માધ્યમથી આપણે સૌ જ્ઞાતિજનો, આપણા ગુર્જર સુતાર જ્ઞાતિજનોને વિનંતી કરીએ કે આવતીકાલ તારીખ 22/9/2025 થી લઈ અને 1/10/2025 સુધી શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવને જાણવા, માણવા અને નિહાળવા માટે આપ સૌ સમયસર પધારશો। આપ સૌને મારા એટલે કે નીતિન બદ્રકિયાના જય વિશ્વકર્મા।